નરસૈયાની નગરી અને દત્ત દાતારની ભૂમિ એટલે જૂનાગઢ। નમસ્કાર, હું છું પૂજા રાવલ। ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। ગરવા ગિરનારની ગિરિમાળા જેવી દાતાર પર્વત પર દાતાર બાપુનું ઉર્સ ચાલી રહ્યું છે। ત્યારે દાતાર બાપુની જગ્યામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દાતાર બાપુની જગ્યાના આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ તથા પૂજન કરવામાં આવે છે, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે આજ રોજ જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ પણ દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી તેવું તેમણે જણાવ્યું હતું। જય દાતાર। દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય, પૂજન વિધિ થાય અને ભગવાનના આ શૃંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે, જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે। આજે વિઠ્ઠલ બાપુના વખતથી અત્યારે ભીમ બાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ, અને આ એક જગ્યા એવી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતીક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતીક છે। તો આજે આ દાતારની ભૂમિ ઉપર આ ચંદન વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે। આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 2 વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે। અને આ ભગવાન દાતાર સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે, સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ જગ્યાએ જળવાઈ રહે એવી ભગવાન દાતારને પ્રાર્થના।